आवो अम्बे मां प्रेमे पधारो मोरी मां। आवो अम्बे मां प्रेमे पधारो मोरी। आवो अम्बे मां गगन थी आज गगन थी संगन ढोराए रे। सैयर मुझे आसूना भड़कारा था। सैयर मुझे आसूना भड़कारा था। कोई आव तो हो कोई आव तो चित चिती पर खाए रे। अच्छा अच्छा चांदनी ना चमकारा था। सैयर मुझे आसूना भड़कारा था। बिखराया ने अजमाड़ा मिया। अपनी ये कोखे कोखे तिबड़ा प्रगटावा। अपनी ये कोखे कोखे तिबड़ा प्रगटावा। ए बागड़ बिखराया ने अजमाड़ा मिया। अपनी ये कोखे कोखे तिबड़ा प्रगटावा। अपनी ये कोखे कोखे तिबड़ा प्रगटावा। ही मान रखनी हो मान रखनी घुघरियो संभड़ाए रे। आधा आधा चांदनी ना चमकारा था। राधा राधा कंकुना पगला करता। आज गगन थी हो आज गगन थी संदन ढोराए रे। सैयर मने आसूना भड़कारा था। सैयर मने आसूना भड़कारा था। सैयर मुझे आसूना भड़कारा था। सद्गुरु भगवान की जय। अपने मात पिता की श्री शाभोरा दादा की कागेश्वर महादेव की जय। विघ्नेश्वराय वरदाय शुरप्रियाय लंबोदराय सकलाय जगद्वीताय
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे सीताराम राम राम राधे श्याम श्याम श्याम। सीताराम राम राम राधे श्याम श्याम। सीताराम राम राम राधे श्याम 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 श्याम श्याम। भजन बिना चैन न आए राम। सीताराम राम राम राधे श्याम श्याम श्याम। 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 भजन है अमृत रस प्याला। 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 शाम सवेरे पीना पीना। शाम सवेरे पीना पीना। शाम पीना पीना। शाम सवेरे पीना। जिसने पिया सारा जीवन। जिसने पिया सारा जीवन। जिसने पिया सारा जीवन। मस्ती में बस जिया जिया। मस्ती में बस जिया जिया। मस्ती में बस जिया जिया। मस्ती में बस जिया। हम भक्तों के साथ साथ लो तुम भी प्रभु जी के नाम। ત્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જાય। જરાક સમજવા જેવી વાત છે। કેટલા મન્વંતર પૂર્ણ થાય? 14। અને અત્યારે કેટલામો મન્વંતર ચાલે છે? સપ્તમે વૈવસ્વત મન્વંતરે। અત્યારે 7મો મન્વંતર ચાલે છે। હજી 7 મન્વંતર બાકી છે। એ પરિપૂર્ણ થશે ત્યારે સૃષ્ટિનું વિસર્જન થશે અથવા પ્રલય થશે એવું કહી શકાય।
તો આપ મને મન્વંતરની કથા કહો, અને આ મન્વંતરોમાં ઈશ્વરે જે અવતાર ધારણ કર્યા છે એ મને કહો. તો પ્રથમ તો સ્વયંભૂ મનુ, એની કથા આપણે ખૂબ ભાવથી સાંભળી. સ્વરિચોસો દ્વિતીય મનવરો અગ્રેશુ તો અભવત. બીજા મનુ થયા સ્વરોચિષ મનુ. તૃતીય ઉત્તમ નામ પ્રિયવ્રત શુતો મનુ. આ ત્રીજા ઉત્તમ નામના મન્વંતર થયા છે. અને ચતુર્થ ઉત્તમ ભ્રાતા મનુર નામના તામશ. ચતુર્થ મન્વંતરમાં તામસ નામે મન્વંતર થયા, અને એ મન્વંતરમાં હરિ અવતાર, 24 અવતારમાંથી એક અવતાર હરિએ ધારણ કર્યું, હરિ અવતાર. આસીદ ગિરિવરો રાજસ્ત્રી કૂટ ઇતિ વિશ્રિતા. ક્ષીરોદેનાવૃતમ શ્રીમાન્યો જનાયુત મુચ્છિત. આસીદ ગિરિવરો, ગિરિવર ત્રિકૂટ પર્વત, અને એ ત્રિકૂટ પર્વત ઉપર એક હાથી રહે જેનું નામ છે ગજેન્દ્ર. ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળીએ. એની 10 હાથણીઓ છે, અને સરોવરમાં ત્રિકૂટ પર્વત પાસે, એટલે દક્ષિણ ભારત મદ્રાસની બાજુમાં એ પર્વત, અને ત્યાં ગજેન્દ્ર બિરાજે. 10 હાથણીઓ સાથે સ્નાન કરી, અને પેલા મગરે પેલા ગજેન્દ્રનો પગ પકડ્યો જળની અંદર સરોવરમાં. એની સુંદર કથા. અને પછી આ 3.5 પ્રહર સુધી યુદ્ધ ચાલ્યું. ઘડીક થાય તો ગજેન્દ્ર જીતે, ઘડીક થાય તો મગર જીતી જાય. અને અંતે જ્યારે ગજેન્દ્ર થાક્યો, હાર્યો, ડૂબવા લાગ્યો, એમ થયું કે હવે મૃત્યુ સાવ નજદીક છે. ને એ વખતે શ્રી ગજેન્દ્રએ ભગવાન શ્રી આમ કવળનું પુષ્પ શુંડમાં તોડ્યું અને ભગવાનને યાદ કર્યા. અને તમને ને મને કહ્યું કે જ્યારે બધા જ હથિયાર બુઠ્ઠા થઈ જાય, સગા વાલા, ઇષ્ટમિત્રા, રાજનેતા, પૈસા દેવું, જે કંઈ આપણે કામ કઢાવી લેતા હોઈએ, કોઈ પ્રકારે કામ ન નીકળતું હોય, બધા જ હથિયારો કોઈ કામ ન કરતા હોય, એ વખતે કમળનો પુષ્પ હાથમાં લઈ મારા શ્રી ઠાકરજીને યાદ કરવા. ઓમ નમો ભગવતે તસ્મે યત એદા ચિદાત્મકમ પુરુષાય આદિ બીજાય પરેશાય ભીતિમહી. ગજેન્દ્ર સ્તુતિ, જેને આતુરકાલે ઈશ્વરના દર્શન કરવા છે કૃષ્ણના, એણે આ ગજેન્દ્ર સ્તુતિ વારંવાર સાંભળવી. હાથમાં પુષ્પ લીધું, મારા શ્રી ઠાકરજીને અંતકરણથી યાદ કર્યા. આમ હજી તો આમ ડૂબે છે ને, એટલી વાર આમ તો હજી આમ યાદ કર્યા, શુંડ ઉપર રહી ગઈ, કમળ અને શુંડ, હાથી ડૂબ્યો. અને ત્યાં તો શ્રી ઠાકરજી પધાર્યા. અને કેવી ઝડપ કરી ખબર છે, ગરુડજી આમ સરોવર પાસે આવ્યા, અને ભગવાને આમ લાંબો હાથ કરી મગરને પૂંછડી સાથે પકડ્યો, ને એક હાથથી આમ હાથીને ઉપાડ્યો, અને બંનેને કાંઠા ઉપર બારે મૂક્યા. એવી કથા છે. ગરુડ ઉપરથી નીચે નથી ઉતર્યા, ઉપર બેઠે બેઠે જ આમ એક હાથથી આમ હાથીને ઉપાડી, એક હાથથી પેલા મગરને ઉપાડી, અને પછી મગર બારે આવ્યો ત્યારે સુદર્શન ચક્રને યાદ કરી અને પેલા મગરનું માથું કાપી નાખ્યું. ત્યારે દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી, અને અહીં હરિ અવતાર થયો, હરિનો જય જયકાર થયો. સુખદેવજી મહારાજ કહે, પૂર્વે ઇન્દ્રધૂમ્ન નામે રાજા હતા, અને એ રાજા આમ મંત્ર જાપમાં બેઠેલા, અને અગસ્ત્ય ઋષિ આવ્યા. તો માળા તો અધૂરી છે, તો માળા અધૂરી હોય ને કોઈક આવે તો આપણે ઊભા થવું કે ન થવું? તો રાજા ઊભા ન થયા. એટલે અગસ્ત્ય ઋષિએ શ્રાપ દીધું કે મારા જેવા તપોદન ઋષિ તારે આંગણે પધાર્યા, અને માળા તો તું પછી એ કરી શકત, પણ તું આવો એમ ન કહી શક્યો, અને હાથીની જેમ જળ બનીને જોતો રહી ગયો, જા તું હાથી બની જા. શ્રાપ આપ્યો. પ્રભુ, પણ મારે તો મારી માળા પૂરી કરી, તમે 2 મિનિટ ઝેણા ન જલી શકો? તો કે હવે કશું ન થાય, તું હાથી બની જા, પણ મારો ઉદ્ધાર ક્યારે થશે?
તો કે જ્યારે તારું મૃત્યુ નજદીક હશે તને ત્યારે જગદીશ્વર યાદ આવશે એમ નહીં, મારા આશીર્વાદ છે કે એ હરિના આંખોથી તને દર્શન થશે અને એ જ્યારે તને આમ હાથથી સ્પર્શ કરશે ત્યારે રાજા તમે વિમાનમાં બેસીને વૈકુંઠમાં જશો, આ મારા આશીર્વાદ છે. તો એ ઇન્દ્રદુમ્ન રાજા આજ ગજેન્દ્ર હાથી બનેલા અને એના ઉદ્ધાર માટે શ્રી ભગવાને હરિ અવતાર ધારણ કર્યા. પણ મગરની અંદરથી એક ગંધર્વ નીકળ્યો જેનું નામ હતું હુહુ ગંધર્વા. દેવલ ઋષિ જ્યારે તર્પણ કરતા હતા ત્યારે ગંધર્વે ડૂબકી મારી અંદરથી ઋષિના પગ પકડી લીધા અને ઋષિને એમ થયું કે મગરે કે જળજંતુએ મારો પગ પકડ્યા. તો હું એકદમ પરસેવા વળી આવ્યા કે હવે શું કરું મારે. તો ત્યાં તો પેલો ગંધર્વ બારે નીકળ્યો તો ઋષિ તો આમ ધબકારા વધી ગયા હતા. તો ગંધર્વે કીધું માફ કરજો બાપુ, કોઈ મગર નથી, એ તો હું જ આપની થોડી મશ્કરી કરતો હતો. તો ઋષિને ક્રોધ ચડ્યો કે તારે મારી મશ્કરી કરવી છે એમ? તને ખબર નથી કે મારી સંધ્યા પૂજામાં કેટલું વિઘ્ન થયું અને તને મગર થવાનો બહુ જ શોખ છે નહીં? લે હું શ્રાપ આપું છું, તું મગર બની જઈશ. પ્રાર્થના કરી પ્રભુ હું તો આપની માત્ર એટલી ચેષ્ટા ન કરી શકું, આપણે મિત્ર છીએ, તો મારો ઉદ્ધાર ક્યારે થશે એ મને કહો. તો કે તું મગર તો બનીશ પણ મારો મિત્ર છો એટલે વરદાન આપું છું તારું મૃત્યુ શ્રી ઠાકરજીના હાથે થશે. એ સુદર્શન ચક્રથી તને મારશે અને ઠાકરજીને સુદર્શન ચક્રથી મારે તો એ સીધો વૈકુંઠમાં જાય. તો આવી ગજેન્દ્ર મુક્તિની જે કથા સાંભળશે, આ ભાગવત કહે છે, એના પહેલે તો એના પિતૃઓની સદગતિ થશે, પિતૃઓ માટે વૈકુંઠના વિમાન તૈયાર થશે. અને બીજું આપણે જે ભક્તજનો સાંભળીએ છીએ આપણી બુદ્ધિ શુદ્ધ બનશે. આજે નહીં તો કાલે ક્યારેક ને ક્યારેક આ ઠાકરજી ગરુડ ઉપર બેસી અને ભલે ને સપનામાં પણ આપની દર્શન આપશે, એવી કથા છે. પણ એક વસ્તુ આપણે દૂર રહેવું પડશે. કઈ વસ્તુ? કે લોભિયા તમને સમજાવો મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવશે, જ્ઞાન બતાવશે. હંસલાને છોડી કોણ બગલાને શેવશે, બગલાને શેવશે. આ બગલા બહાર ધોળાને ભીતર કાળા હો, બહાર ધોળાને ભીતર કાળા. મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવશે, જ્ઞાન બતાવશે. સુગરાને છોડી કોણ નુગરાને શેવશે, સુગરાને છોડી કોણ નુગરાને શેવશે. આ નુગરા નિશ્ચય નરકમાં લઈ જાય, આ નુગરા નિશ્ચય નરકમાં લઈ જાય. મારા ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન બતાવશે, જ્ઞાન બતાવશે.
हीरलाने छोड़ी कौन पत्थराने से पत्थराने से आ पत्थरा बाहर भी नाने भीतर कोरा आ पत्थरा बाहर भी नाने भीतर कोरा मारा ने पूछो रूड़ा ज्ञान बतावशे ज्ञान बतावशे ज्ञान बता શોભાજીના ચેલા પંડિત દેવાયત બોલ્યા કે દેજો અમને સંતોના ચરણોમાં વાસ, લોભી આ તમને સમજાવો, ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવશે. તો ગજેન્દ્ર મોક્ષની કથા જોઈ અને મન દ્વારા, વચન દ્વારા, વાણી દ્વારા સંકલ્પ કર્યો કે જીવનને આપણે ધન્ય ધન્ય બનાવશું, આનંદમય બનાવશું. ગજેન્દ્રની સ્તુતિનો અધ્યાય, ત્યાર પછી 5મા રૈવત મનુ અને 6ઠા ચાક્ષુષ મનુ થયા. ત્યારે ભગવાને એક નહીં 3 અવતારો ધારણ કર્યા. ક્યારે? તો કે એક વખત ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાં બેઠા હતા અને દુર્વાસા ઋષિ પધાર્યા. પોતાના ગળામાં વૈજયંતી માળા પહેરેલી જે વિષ્ણુ ભગવાને દુર્વાસા ઉપર રાજી થઈ દુર્વાસાને પહેરાવી. તો આજ ઇન્દ્ર લડી લડીને દુર્વાસાને પ્રણામ કરી આરતી ઉતારે એટલે દુર્વાસા આમ રાજી થઈ ગયા. ગળામાંથી માળા ઉતારીને ઇન્દ્રને પહેરાવી દીધી. ઇન્દ્ર એ વખતે એમ થયું કે આ ઋષિની એઠી માળા મારે કેમ પહેરવી? તો પોતે માળા ઉતારીને બાજુમાં બેઠેલા ઐરાવત હાથીને પહેરાવી દીધી. અને હાથીને પહેરાવતા જ હાથીના 4 હાથ થઈ ગયા. શંખ, ચક્ર, ગદા, પદ્મ, આમ નીલઘનશ્યામ સ્વરૂપ થયું. તો ઇન્દ્ર જોતા રહી ગયા. દુર્વાસા કહે, આ તો ભગવાન વિષ્ણુની માળા. ઇન્દ્ર, જો તમે પહેરી હોત તો તમે પણ વિષ્ણુ સ્વરૂપ બની ગયા હોત. પણ ધિકાર હોજો તમારી બુદ્ધિને, અભિમાન. કેમ એઠી પહેરું? તમને તમારા ધનનો અભિમાન છે. જાઓ, હું શ્રાપ આપું છું. તમે દર ભટકશો, ભીખ માંગશો તો તમને કોઈ ભીખ નહીં આપે. મારો શ્રાપ છે. આજથી તમારાથી લક્ષ્મીજી રિસાઈ જાઓ. અને સાચે જ લક્ષ્મીજી રિસાઈને દરિયામાં ચાલ્યા ગયા. અષ્ટસિદ્ધિ, નવનિધિ, લાભ, શુભ બધું જતું રહ્યું. અને એટલા માટે પેલા બલિરાજાએ આમ ચડાઈ કરી, દેવતાઓ હારી ગયા, દર ભટકવા લાગ્યા. સ્વર્ગ ઉપર બેસી ગયા બલિરાજા. ઇન્દ્ર દોડીને બ્રહ્માજી પાસે ગયા કે હવે શું કરવું? બ્રહ્માજી કહે છે, હવે શું કરવું મને શું ખબર? તો કે હાલીએ શિવજી કને. તો શિવજી પાસે જશું તો એ તો સમાધિમાં બેઠા છે કરોડ વર્ષની. સદૈવ જાગતા દેવ કોણ? તો કે નારાયણ. એની પાસે ચાલીએ. ભગવાન આદિ નારાયણ પાસે ગયા. પ્રભુ અમારું કલ્યાણ કરો, અમે શું કરીએ? અને ભગવાને તરત જ એમને આદેશ આપ્યો, અમૃત ઉત્પાદને યતનમ ક્રિયતામ અવિલંબિતઃ. અમૃત પ્રાપ્ત થાય એવું કંઈક આપ યત્ન કરો. મંથાનમ મંદરમ કૃત્વા નેત્ર કૃત્વા તો વાસુકી નાગનો નેત્રો બનાવો, મંદરાચળ પર્વતનો રવૈયો બનાવો. દેવો અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરો. દેવો અને દાનવો સાથે મળ્યા, મંદરાચળને ઉપાડવાની કોશિશ કરી, ઉપડી ન શક્યા. એટલે ભગવાને એક અવતાર ધારણ કર્યો. અજીતનાથ ભગવાન કી જય. સાક્ષાત ભગવાન અજીતનાથ બનીને આવ્યા અને એક નાનકડો દીકરો જેમ દડાને ઉપાડી લે એમ આખા મંદરાચળ પર્વતને આમ ઉપાડી ને ગરુડની પીઠ ઉપર રાખી અને પોતે પાછા એમાં બેસી ગયા. આજે આપણે હોન્ડામાં બેઠા હોય ને આગળ દીકરાઓ, એવી રીતે પેલો મંદરાચળ પર્વત રાખી દીધું.
આ મોટો જબરો મંદરાચળ પર્વત, હિમાલય જેટલો મોટો. અને એમ કહેવાય છે કે જગન્નાથપુરી બરોબર એ વખતે લગભગ શાયદ જગન્નાથપુરી ન હતી, મંદિરો ન હતા, પણ દરિયો હતો. અને એ દરિયામાં એક ક્ષીરસાગર કહેવાય, એમાં પેલો આમ મંદરાચળ પર્વત રાખ્યો. તો ભગવાનનો બહુ ઉપકાર માન્યો કે પ્રભુ સારું કર્યું, તમે આ પર્વત ઉપડે એમ ન હતો અમારાથી. પર્વત મુક્તાની સાથે દરિયામાં ડૂબવા લાગ્યું. ઠાકોરજી હવે શું કરવું? ભગવાને કીધું, એ તો પર્વતનો સ્વભાવ છે ડૂબી જવું. તમે તમારું તેજ લગાડો, તપ નથી કર્યું. દેવો અને દાનવોએ ખૂબ તપ લગાડ્યું, પણ એ ડૂબતા પહેલા પર્વતને બચાવી ન શક્યા. પ્રભુ ત્રાહિમામ શરણાગત, આપ જ કૃપા કરો. હજી આટલું કહેવા જાય ત્યાં તો આમ નજર પહોંચીને એટલો મોટો કાચબો પ્રગટ થયો. ભગવાનનો કમઠ અવતાર, નજર ન પહોંચે એટલું. અને તરત જ આમ પાણીમાં જઈને આમ ડૂબતો તો પર્વતને આમ ઊંચો પીઠ ઉપર લઈ લીધો. કમઠ ભગવાન કી. આહા, ભગવાન ક્યારે પોતાના ભક્તોને ડૂબવા દેતા નથી. પોતાની પીઠ ઉપર ધારણ કરે, પોતાના ખંભા ઉપર ધારણ કરે છે. ભગવાન કહે છે હવે કરો મંથન. તરત જ વાસુકી નાગને બોલાવ્યો, આમ બાંધ્યો. લાંબો બહુ હતો. અને પછી બહેનો કેમ પેલી આમ છાશ ફેરવતી હોય, એમાં એક દોરડો આમ બલિરાજા અને આમ હજારો કરોડોની સંખ્યામાં અસુરો દાનવો, એક બાજુ આમ 33 કોટી દેવો, અને આમ હજી તો એક બેન આમ 3-4 કરવા જાય ત્યાં તો આટલો જબરો શંખ નીકળ્યો. આકાશવાણીથી આમાં કાળકૂટ નામનો ભયંકર વિષ છે, અને એનું એક ટીપું જો ધરતીમાં જશે તો સંપૂર્ણ ધરતી પાતાળમાં ચાલી જશે. આનો એક ઉપાય છે કે એક વ્યક્તિ જો આ પી જશે તો એ મૃત્યુ પામશે ને આખો સંસાર બચી જશે. માટે એક વ્યક્તિ પી જાઓ. તો બલિરાજાએ ઇન્દ્રને જ કીધું કે બાપુ અમે તો અસુર છીએ, અમે મરવામાં અમારું કામ નહીં, જગત કાજે મરવું એ તો દેવતાનું કામ. તો ઇન્દ્ર મહારાજે કીધું હજી છોકરા પરણાવવાનું કેટલું હજી કામ ધંધો બાકી છે, આમ ઝેર ક્યાં પીવા અમારે છે કે નહીં? આપણે પણ આવું હોય તો કહીએ ને કે હજી કેટલું અમારે બાકી છે. બધાને પૂછ્યું, કોઈની ઈચ્છા હોય તો બોલજો આમાંથી ઝેર પીવાની. એક જણો મરશે, આખી સૃષ્ટિ આશીર્વાદ દેશે. તો પછી ઘણા ડાયા માણસો ને આમ અંદર વધારે ડાયા, ઉપર થોડાક વધારે ડાયા હોય. એણે કીધું કે ઓ બેટા જો શંખ ચક્ર ગદા પદ્મ વાળા દેવ ત્યાં, નહીં તો ઠાકરજીને ઝેર દેવાય. પણ જો જ્યારે માણસને સ્વાર્થ આવે છે ત્યારે માણસ વિવેક ભૂલી જાય. સ્વાર્થ આવે તો વિવેક ભૂલી જાય. તો ઠાકરજી પાસે લઈ ગયા. ઠાકરજી કીધું દૂર રહેજો ભાઈ, ये अपना काम नहीं है जहर पीने का. अरे તમે ચિંતા કરો માં, એક કામ કરો, एक बिलीपत्रम, एक पुष्पम, एक लोटा जल की धार, दयालु रेज के देत है चंद्र बोली फलचार. बेचार बिलीपत्र लई लो, ચાલી આપણે કૈલાશ ઉપર મહાદેવના દર્શન કરીએ ને એ પી જશે. હે દેવોની આખી આમ જમાત, આમ ગણ્યા ગણાય નહીં એટલા દેવો દાનવો ગયા આમ કૈલાશ તરફ. આટલો મોટો શંખ ઢાંકી નાખ્યો છે. આગળ ભગવાન સ્વયં વિષ્ણુ અજીતનાથ ભગવાન સામ સદાશિવની સ્તુતિ કરી. શંભો શરણે પડી માંગું ઘડીએ ઘડી, કષ્ટ તાપ દયા કરી શિવ દર્શન.
શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તારી અકડ ગતિ કષ્ટ કાબો દયા કરી શિવ દર્શન પંક્તિ પ્રવાસી છતાં યાતમાં કેમ યુદાસી થાક્યો મથી રે મથી કારણે છડતું નથી કષ્ટ કાબો દયા કરી શિવ દર્શન આપો એમ કહેવાય છે કે ધીમું ધીમું મંદ મંદ પવન વાય છે પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહત નિર્મલ બદ્રીનાથ વિશંબરમ શેષ સુમિરન કરત નિષદિન ધરત ધ્યાન મહેશ્વરમ વેદ બ્રહ્મા કરત સ્તુતિ બદ્રીનાથ વિશંબરમ એમ કહેવાય છે બ્રહ્માંડો બધા સ્તુતિ કરે ને એવા મહેશ્વર મહાદેવ આમ હિમાલયની આમ કૈલાસની એક ગિરિકંદરા ઉપર બેઠા છે બાજુમાં માં પાર્વતી બેઠા અને દેવોએ કીધું બાપુ તમારા જેવું કામ પડ્યું અમે સમુદ્ર મંથન કરીએ ને આમાં કાળકૂટ વિષ નીકળ્યું ને એટલું ભયંકર જે પીએ એનું મૃત્યુ નિશ્ચિત નક્કી અને બાપુ જો કૃપા કરો ને તમે આ જો વિષ પી જાઓ તો જગત સૃષ્ટિ બધી બચી જાય આમાં એમ લખ્યું છે થોડું મને બહુ જ ગમે એટલે હું બધી જ કથામાં કહું કે ભગવાને આમ હાથ તો લાંબો કર્યો પણ બાજુમાં બેઠેલી માં પાર્વતીને સામે જોયું કારણ કે ભગવાનના શરીર ઉપર અધિકાર તો પાર્વતીનો ખરો ને કે કંઈક થશે તો માં પાર્વતી જો તમે સંમતિ દેવો તો હું આ ઝેર પી જાઉં એવો ભાવ છે આ ભાગવતમાં તો એ વખતે પાર્વતી ઊભા થઈ અને આમ શંખ મને લાવો મારો પતિ જો આ મહેશ્વર જો ઝેર પીએ અને કદાચ કાલે કાંઈને થાય એની કરતાં લાવો હું અંબિકા ઝેર પી જાઉં તમારી કુળદેવી તમે બધાની આમ અજર અમર બનો ભલે મારું મૃત્યુ થતો એ આદ્યશક્તિ અંબિકા છે ભલે મારું મૃત્યુ થાય લાવો ઝેર હું પી જાઉં તો જગદંબા આમ શંખ પકડવા જાય ભગવાને ઈશારો કર્યો નહીં શંખ મને લાવો આ વસ્તુમાંથી આપણે ઘણું સમજવાનું છે સાહેબ જ્યારે ઝેર એટલે કષ્ટ અને દુઃખ આવે અને પતિ પત્ની બે જણામાંથી એમ કે એ ભાઈ લાવ હું પી જાઉં જ્યારે આમ કોઈ કહેતા હોય તો આપણે સમજવું કે આ તો ઉમા મહેશ્વરની જોડ છે ધન્ય હોજો એ ગ્રસ્ત દંપતીઓને જે વિઘ્ન સાથે લડીને ઝેર પી જીવનને દીપાવે છે મહેશ્વરી શંખ હાથમાં લીધું બીજનો ચંદ્ર લબકારા મારે અને એ વખતે ભગવાન આમ શંખ પોતે આમ પોતાના મુખારવિંદમાં મૂકતા તો એવો ચડકતો જાણે પારો હોય ને એમ જીવત પારો એવો આમ ધગધગતો લાવા રસ જેવો જેની સુગંધ લેતો એ માણસ મરી જાય એવું ભયંકર કાળકૂટ ઝેરની આમ ધાર થવા લાગી હર 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 મહાદેવ આહા આમ શંખનો એક એક ટીપો બચી જાય ત્યાં સુધી મહાદેવે મોઢામાં ભર્યું પણ મહાદેવે એક એવી આમ લીલા કરી કે એને નાભી સુધી ન જવા દીધો બધું કંઠમાં પચાવ્યું નીલકંઠ મહાદેવ કી જય કંઠ છે નીલવર્ણ બની ગયું નીલકંઠ મહાદેવ
હા હા હા, ભગવાનનું સ્વરૂપ દૈદીપ્યમાન લાગ્યું. કર્પૂર ગૌરમ, આખું જ શરીર કર્પૂર જેવું ઉજ્જવલ ધ્વલ. પણ જો શ્યામલ હોય કૃષ્ણ જેવું તો માત્ર કંઠ ભગવાન કૃષ્ણ જેવું શ્યામલ શ્યામલ થઈ ગયું. દેવતાઓ લડી લડીને પ્રણામ કરવા લાગ્યા. તો ભગવાન શ્રી મહેશ્વરે કહ્યું, જાઓ તમ તમારે અભય છો, તમ જાઓ બધાય. તો પછી બધા દેવતાઓ ચાલતા થયા અને વળી પાછું એમણે સમુદ્ર મંથન કરવા માટે રવાઈઓ લીધો. મંથન કર્યું તો બીજે જ નીકળ્યા ચંદ્રમાં. તો બધાએ વિચાર કર્યું કે ચંદ્રમાનું શું કરશું, આપણી કને તો પૂનમનો ચંદ્ર છે, તો આ બીજના ચંદ્રને ક્યાં નાખશું? બલિરાજા તમારે જોઈએ છે, અમે ચંદ્રને અસુરો ભલા શું કરીએ? દેવતાઓ તમારે તો કે અમારી કન તો બીજનું છે, તો કે ઠાકરને આપી દો, એ આપણી કેવડી રક્ષા કરી, કમઠ અવતાર લીધું, અજીત અવતાર લીધું. ભગવાને કીધું, ગાંડાઓ, જેને ઝેર પીવડાવો છો કંઈક ભેટ તો દેવો. હાલો આપણે વળી પાછા કૈલાસમાં હાલીએ. અને વળી બધાએ ઉપડ્યા કૈલાસમાં. બાપુ તમારા માટે એક ભેટ લઈ આવ્યા છીએ, બીજનો ચંદ્ર. અને ભગવાન વિષ્ણુ દોડ્યા, આમ વેર વિખેર થયેલી આમ શ્યામ સદાશિવની જટાને બરોબર આમ બાંધી અને પછી જેમ વરરાજાને આમ કલંગી લગાડે એ મહાદેવને બીજનો ચંદ્ર મૂક્યો અને કહ્યું, ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી. એ દિવસથી ભગવાનની જટાની અંદર બીજનો ચંદ્ર સદાય કાળ દૈદીપ્યમાન રહ્યો. પછી નીકળ્યા કામધેનુ ગાય, એને સપ્ત ઋષિઓ લઈ ગયા. ઉચ્ચ શ્રવા અશ્વ એ બલિરાજા લઈ ગયા. પછી મંથન કરતા નીકળી વારુણી. વારુણી એટલે મદિરા, જેને આપણે આજની ભાષામાં કેવું હતી, તો બલિરાજા લઈ ગયા. ઇન્દ્ર મહારાજને 4 વસ્તુ મળી. ઐરાવત હાથી, પારિજાતના વૃક્ષ અને અપ્સરાઓ પણ તેમને પ્રાપ્ત થઈ. હવે હરિને શું મળ્યું? ભગવાને આવડી મહેનત કરી તો એમને પણ કંઈક મળવું જોઈએ ને. તો નીકળ્યું કૌસ્તુભ મણિ, આપ્યું ભગવાનને. ભગવાને પોતાના કંઠમાં કૌસ્તુભ મણિ ધારણ કર્યું. પછી નીકળ્યું પાંચજન્ય શંખ, એ પણ આપ્યું ભગવાનને. એ પણ ભગવાને પોતાના 4 હાથમાંથી 1 હાથમાં શંખ ધારણ કર્યું. પછી નીકળ્યું પેલો શારંગ ધનુષ, જે ધનુષ કોઈથી ઉપડે એમ ન હતો, એટલે સારંગ ધનુષ આજ ભગવાને સ્વયં ધારણ કર્યું. અને પછી જગદંબા સાક્ષાત ભગવતી મહાલક્ષ્મી નીકળ્યા. હા હા હા, હિરણ્ય વર્ણા હરણીમ સુવર્ણ જતસ્ત્રજા. જગદંબાની સાથે 64 જોગણી ભગવતી લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા. અને ભગવાન નારાયણના ગળામાં વરમાળા પહેરાવી. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. તો ભગવાનને લક્ષ્મી પણ પ્રાપ્ત થયા, ધનુષ પ્રાપ્ત થયું, પેલું શંખ પ્રાપ્ત થયું ને કૌસ્તુભ મણિ પ્રાપ્ત થયા. આ થયા 13 અને 14માં નીકળ્યા ધન્વંતરી અને હાથમાં અમૃતના ઘડા. પછી એ ઘડા લઈને પેલો ઇન્દ્રનો દીકરો જયંત દોડ્યો. પણ એ પહેલા ભગવાને 3જો અવતાર લે છે. આ 2 અવતાર લીધા, પેલું કમઠ અવતાર, પછી આ ધન્વંતરી અવતાર. તો જય જયકાર કરીએ. કમઠ અવતાર કી, ધન્વંતરી અવતાર કી. 4 જગ્યાએ જ્યાં કુંભ મૂક્યો ત્યાં કુંભના મેળા ભરાય છે. એક તો આપણા ઉજ્જૈનમાં, એક નાસિક, એક ઇલાહાબાદ એટલે પ્રયાગરાજ, અને એક હરિદ્વાર. જ્યાં 4 જગ્યાએ કુંભના ઘડા મૂક્યા ત્યાં ત્યાં કુંભના મેળા ભરાય. પછી તો બલિરાજાએ આવીને કુંભ ઝૂંટવી લીધો. એટલે હરિએ હવે 3જો અવતાર લીધો, મોહિની ભગવાન કી. વિચાર કર્યો કે આ તો અમૃત પી જશે. બલિરાજા ને બધા દાનવો તો આ બિચારા દેવ તો રહી જશે. તો ભગવાને મોહિની અવતાર ધારણ કરીને બલિરાજાને છલ્યા. કીધું કે લાવો અમૃતનો ગળો મારી પાસે. બલિરાજાએ આપ્યું. ચાલો હું તમને બધેને અમૃત પીવડાવું, પણ દાનવોને અમૃત પીવાનું અને દેવોને પણ પીવાનું. તો બલિરાજાએ કીધું ભલે. પછી લાઈનમાં બેઠા. એટલે બલિરાજા કે અમારાથી ચાલુ કરો. તો ભગવાને મોહીને મૂકી કે ઉપર તો સાવ પાણી પાણી જેવું છે,
નીચે તો એકદમ ઘાટું ઘાટું છે. તો બલિરાજા તમારે પાણી પાણી જેવું પીવું કે ઘાટું ઘાટું પીવું? તેને ભેંસની દૂધની ચાય પીધી હોય ઘાટી ઘાટી, અને પછી એની પાસે પાંખી પાંખી ચાય ગાયના દૂધની આવે તો એમ ના કે પાંખી પાંખી જવા દો, આપણે ઘાટી આવે ત્યારે દેજો. તો બલિરાજાએ કીધું ઘાટું ઘાટું આવે ત્યારે આપજો, પાંખું પાંખું દઈ દો, આપણે નથી પીવું. અને એ વખતે મોહિની ભગવાને 33 કોટી દેવતાઓને આમ અંજલિઓ ભરી ભરી અમૃત પીવડાવ્યા. ટીપું ટીપું અમૃત પડે આમ જાણે ત્યાં તો દેવતાઓની કાયા કંચન વર્ણી થતી જાય. સાહેબ રાહુને ખબર પડી ગઈ કે આમાં કંઈ ગોટાળો છે, એટલે દેવનો રૂપ લઈ સૂર્યચંદ્ર વચ્ચે બેસી ગયા. ભગવાને એને પણ મુખમાં અમૃત આપ્યું. સૂરજે અને ચંદ્રએ ઈશારો કર્યો કે આ તો સિંહિકાનો દીકરો રાહુ છે. પણ ભગવાને સામે ન જોયું, આમ 33 કોટી દેવોને પીવડાવ્યું. ત્યાં તો અમૃતનો ઘડો ખાલી. બલિરાજાને આપ્યું, હવે આમાં વધ્યું જ નહીં, તમને શું પીવડાવું? અને આમ કરી સુદર્શન ચક્રને યાદ કરીને શરણાના કરતું રાવનું માથું કપાયું. ત્યારે બલિરાજાને ખબર પડી કે આપણાથી દગો થયો. જેવો તો ખરા ભગવાન કેવા ભક્તોની લાજ રાખે છે. શું કરો તો કે હવે કરો લડાઈ. ત્યારે એકબીજાને કાપવા માંડ્યા. પણ આ તો અમૃત પીધા ને એના શરીર કેવા થયા છે, વજ્ર જે આમ તલવારો મારે પાછી વળી જાય એને લાગે નહીં, બખ્તર જેવું શરીર થઈ ગયું, અમર થઈ ગયા. પછી એમ કહેવાય છે કે બલિરાજાનો વધ કર્યો. બલિરાજાનું માથું કપાયું, હારી ગયા. અને હારીને બધા ભાગ્યા. સ્વર્ગની ગાદી મળી ઇન્દ્ર મહારાજને, અને રિસાઈ ગયેલી બધી જ સંપત્તિ વળી પાછી દેવતાઓને પ્રાપ્ત થઈ. લક્ષ્મીજી પણ રિસાયેલા ફરી પાછા વૈકુંઠમાં આવ્યા. તો અહીં ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો. તો ધન્ય હોજો એ મોહિની અવતાર કે જેના દર્શન કરતા હનુમાનજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો. મોહિની અવતાર એવા ભગવાન મહેશ્વરને હું વંદન કરું છું, હનુમાનજી મહારાજને, મોહિની સ્વરૂપને. પછી એવી કથા છે કે શ્રાદ્ધદેવ, સાવરણી, આવા 14 મન્વંતરોમાંથી અત્યારે 7 મન્વંતર થયા. અને 14 મન્વંતર પરિપૂર્ણ થશે ત્યારે પ્રલય થશે. એટલે કોઈ કે બીવાનું નથી. ઘણા એમ કહેતા હોય ને કે આ 17ની સાલમાં આ થશે અને 21ની સાલમાં આ થશે. કશું થવાનું નથી. તમે તમારે ખાજો, પ્રેમથી મોજ કરજો, ભગવાનનું નામ લેજો. કારણ કે આ એમ કહે છે કે 14 મનુ થાય ત્યારે જ પ્રલય થશે. એ જ બેદાલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં ભર માંડ ડોલે. કે બેલીડા બેદલનો સંગ ના કરીએ, બેલીડા બેદલનો સંગ ના કરીએ. હો કોયલ ને કાગ બેવું બેઠાયા બડાડે, કોયલ ને કાગ બેવું બેઠાયા બડાડે. રંગ બેહુનો એક છે, એ જ રંગ બેઉનો એક છે, પણ બોલી બેલીડા બેદલનો સંગ ના કરીએ. ગુરુ પ્રતાપે ભણે રતને દાસ, વેદના સમજાય જી. ભણે રતન દાસ, વેદના સમજાય જી. ધર્મ રાજાને દ્વારે જાતા, આડી 84 નિખાણ, બેલીડા
બેદલીનો સંગ ના કરે કે બેલીડા બેદલીનો સંગ ના કરે કે બેલીડા प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। महाराज અમે એવું સાંભળ્યું છે કે જે અખિલ જગતનો અધિનાયક હોય એ ભગવાન એક દિવસ ભીખ માંગે છે અને એ પણ અસુર જાતિના બલિરાજા પાસે અને એ પણ 3 પગલા પૃથ્વી હરિર યાચત યાચત એટલે યાચના કરવી। ભગવાન કોઈ દિવસ યાચના કરે પણ એવું તે વળી શું બન્યું કે આજ ભગવાનને યાચના કરવી પડી। અમે તમારા મુખેથી સાંભળવા ઈચ્છીએ છીએ, આપ અમને કહો એવું શું બન્યું। ત્યારે કથા કહે છે કે બલિરાજાને એના ગુરુએ કીધું કે જો ભાઈ તમે આ દેવતાને કોઈ દી પહોંચી શકશો નહીં, કારણ કે તમારા કામ જ બધા એવા છે, અવળા કામ હોય એ કોઈ દિવસ સંપૂર્ણ પાર ન ઉતરે। પણ છતાંય જો તમે મને ગુરુને માનો અને મારા એક એક વચનનું પાલન કરો તો હું તમને દેવતાથી વધારે બનાવી દઉં। મારી પાસે અમૃત સંજીવની જેવી વિદ્યા। તો બલિરાજાએ કીધું ગુરુજી તમે જેમ કહેશો એમ કરશું। તો વ્રત જપ તપ નિયમ સાધના ઉપાસનાઓ કરાવતી કરાવતી વિશ્વાજીત યજ્ઞ કર્યો, 10 વર્ષનું મોટું તપ કર્યું અને પછી આમ યજ્ઞ કર્યો ને તો હવનના કુંડમાંથી એક રથ નીકળ્યો અને આકાશવાણી થઈ કે આ રથમાં બેસશો અને બલિરાજા તમને કોઈ પહોંચી નહીં શકે। કદાચ ભગવાન સુદર્શન ચક્ર ચલાવે તોય તમને મારી નહીં શકે, કારણ કે તમારા ઉપર સદગુરુ શુક્રાચાર્યની પરમ કૃપા છે। હવે બલિરાજા રથમાં બેઠા, ભારત દેશમાં ફર્યા, બધું રાજ્ય પોતાના હાથમાં લીધું, પૃથ્વીનું સંપૂર્ણ, પછી ગયા અંતરિક્ષ લોકમાં, એનું રાજ્ય હાથમાં લીધું, પછી ગયા સ્વર્ગમાં, રથમાં બેઠા છે, કોઈ એને પહોંચી શકતા નથી, બધીને કાઢ્યા બારે। બલિરાજા 3 લોકના અધિપતિ બની ગયા। એ જ વરસાદ વરસાવે, એ જ પવન ચલાવે, એ જ સૂર્યને તપાવે, બધું જ સામર્થ્ય એની પાસે આવી ગયું, બલિરાજા પાસે। બલિરાજાએ ઢંઢેરો પીટ્યું કે અત્યારે તો આપણે સુખી છીએ, પણ કાલે વળી પાછા ઇન્દ્ર કંઈક નવો નવો નુકશો કરીને આપણે ઠગે, એની કરતા જ્યાં દેખાય ત્યાં ઠાર કરો। જે પણ 33 કોટીમાંથી જે દેવતા દેખાણો નથી એને ઠાર મારી દો। દેવતાઓને ખબર પડી ગઈ એટલે દેવતાઓ મચ્છર, જીવડા, ઈયળ જેવા સૂક્ષ્મ રૂપ લઈ લઈ સંસારમાં જ્યાં ત્યાં અદૃશ્ય બની ભટકવા લાગ્યા। એક દિવસમાં આદિત્ય જોયું તો હિમાલયની એક ગુફામાં ઇન્દ્ર ગધેડાના રૂપમાં ઊભો છે। જે ઇન્દ્રની હાકલથી આખી આમ સૃષ્ટિ ડોલતી હોય અને એ દુશ્મનની બીકથી આજ ગધેડો બનીને ઊભેલો જોયો અને એ માનું કાળજું કંપી ગયું। મારો દીકરો આવો દુખી તો મારા જીવનને ધિકાર નહીં। જ્યાં સુધી મારા દીકરાને સુખી સમૃદ્ધ ન કરું ત્યાં સુધી હું દાનને ધૂળ કરીને ખાઈશ। અને પોતાના સદગુરુ પાસે કશ્યપ ઋષિ પાસે પધાર્યા। આ બહુ સુંદર વંદના, સ્તુતિ, પ્રણામ, પ્રાર્થના બધી કરી। જગદામ 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 તો ખૂબ જ સુંદર સ્તુતિ, પ્રાર્થના, સ્તુતિ, વંદના કશ્યપ ઋષિને કરી કે પ્રભુ તમે કંઈક મારા ઉપર એવી કૃપા કરો કે જેથી મારા દીકરાઓ જે દર દર ભટકે છે, દુખી છે, એ મારા દીકરાઓ સુખી, સમૃદ્ધ અને સંપન્ન બની જાય। મારા દીકરાઓ અહીં થોડું બેસવાની વ્યવસ્થા કરી દેજો, સુખી, સમૃદ્ધ અને સંપન્ન બની જાય। તો મારે આપને એ કહેવું સાહેબ કે જો માને દીકરા માટે કેટલું પેટમાં બળે છે, દીકરાને દુખી થયા ત્યારે माँ दुखी थी, दिकरो सुखी तो माँ सुखी। तो कितनी अच्छी है,
तू कितनी भोली है, प्यारी प्यारी है, हो माँ, हो माँ, हो माँ, हो माँ। तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है, ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। दुखन लागी माँ तेरी अखियाँ, दुखन लागी माँ तेरी अखियाँ। निरस्ता मही सरसता जो सरसावे, प्रेम सहित पय प्याई हमें बढ़ावे। सेवा प्रेम दुलार की मूर्ति, इस नारी नारायणी की जो निंदा करे, सो खल मुक्ति न पावे। इस नारी नारायणी की जो निंदा करे, सो खल मुक्ति न पावे। मैं तमारी पासे कशु मांग्यु नहीं, हूँ नित्य निरंतर आपनो પડછાયો બનીને તમારા સુખી સુખી, તમારા દુખી દુખી રહો। અને આ ઈશ્વરની જે કંઈ પણ લીલા છે એમાં મેં ક્યારે હસ્તાક્ષેપ નથી કર્યો। કોણ સુખી થાય કોણ દુખી થાય જે થવાનું છે ભાગ્યમાં લખેલું, વિધાતાના જે લેખ। પણ આજે મારા દીકરાઓને દર દર ભટકતા જોયા, દુખી જોયા હતી। નાથ, મારે આજ તમારી પાસે એક વરદાન માંગવું, आप कृपा करो। तो जगदम्बा कहे, આવી પ્રાર્થના કરી તો કશ્યપ ઋષિ કહે, તથાસ્તુ દેવી। ફાગણ મહિનો આવે છે તેમાં તમે પયોવ્રત કરો। જ્યારે તમે પયોવ્રત કરશો તો મારા શ્રી ઠાકરજી તમારા ઉપર જરૂરથી રાજી થશે। તો માતાજી તરત જ સંકલ્પ કરે છે કે હું પયોવ્રત કરીશ। ફાગણ સુદ એકમથી 12 સુધી આ માતાજીએ પયોવ્રત કર્યું। ઘણી વખતે ઘણા લોકો સંતાન નથી હોતા તો આ પયોવ્રત કરે છે। પયોવ્રત કરવાથી ચોક્કસ સંતાન થાય। પણ ઘણા લોકો એમ વિચારતા હોય કે માત્ર દૂધ પીને રહેવું, આનો અર્થ એટલો જ થયો, પયોવ્રત એટલે બીજું ખાવું નહીં, દૂધ પીવું। પણ માત્ર દૂધ પીવાથી શું ઠાકર રાજી થાય? જમવામાં કશું ન જમીએ, માત્ર દૂધ જ પીએ તો તમને શું લાગે? ભગવાન રાજી થતા હોય તો પહેલે તો પાડા ઉપર રાજી થવા જોઈએ। પાડાએ દૂધ પીએ છે, નથી પીતા? વાછરડા જે જન્મે દૂધ પીએ તો શું ભગવાન દર્શન દઈ દે? ખાલી દૂધ પીતા હોય તેને? નાનું બાળક હોય જન્મીને માત્ર દૂધ જ પીતો હોય। પયોવ્રતનો અર્થ શું થાય? સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક 12 દિવસ ગાયના દૂધ જેવું બનીને રહેવું, સંપૂર્ણ તન મન ધનથી સમર્પિત થઈ એવી નિષ્ઠા, એવું બ્રહ્મચર્ય, એવું સત્ય, એવી અહિંસા, એવું અપરિગ્રહ, એવું આસ્તી પંચવ્રત ધારણ કરવા। નિષ્ઠાપૂર્વક 12 દિવસ। આમ તો 12 વર્ષનો મહિમા છે, પણ અશુર વૃત્તિથી એટલે અડગ વૃત્તિથી 12 દિવસ તમે રહો એટલે મારા સાક્ષાત હરિ કોઈને કોઈ સ્વરૂપે આપણા મનોરથ પરિપૂર્ણ કરે। તો આજ માએ 12 દિવસના પયોવ્રત પરિપૂર્ણ કર્યા। અને એમ કહેવાય છે 12 દિવસ જ્યારે પરિપૂર્ણ થયા ત્યારે સાક્ષાત ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા મા પાસે 12 દિવસમાં। તમે વિચાર કરો, જ્યારે જ્યારે હું કથા કહું ત્યારે મને બહુ આનંદ થાય
કે ઘણા લોકો બીવડાવતા હોય કે ભાઈ ભગવાનના દર્શન કરવા એક જન્મમાં ન થાય, 7 જન્મ નીકળી જાય. પણ આ કથા તો એમ કહે છે કે 7 દિવસમાં પરીક્ષિતને ભગવાનના દર્શન થયા. 12 દિવસમાં માં અદિતિને ઠાકરજીના દર્શન થયા. અને અમારા તુલસીદાસજી તો વળી એનાથી વધ્યા. એ તો કહે એક ઘડી આધી મેં પુનઃ આદ તુલસી સંકટ સાધુ કી કટે કોટી અપરાધ. માત્ર અડધી ઘડી, 12 મિનિટ, આ તો 12 દિવસની વાત છે, પણ માત્ર 12 મિનિટ સુધી તમે એકાગ્રચિત્ત રાખો તો આ કડી કાળની અંદર ઠાકરજી કંઈક ને કંઈક તમારું કલ્યાણ કરે. તમને સહેજ લાગે છે, પણ હકીકતે 12 મિનિટ એટલે અઘરી છે. તમે ક્યારેક બેસી જજો, મનને વિચારોથી રહિત કરીને બેસવું. એક પણ વિચાર ના આવવો જોઈએ. ભક્તિ માર્ગનો સૌથી વિઘ્ન હોય ને તો જ વિચારોની ચંચળતા છે. આપણે ઉપવાસે કરી જઈએ, એક આસને બેઠા હોઈએ, કંઈક આમ હઠયોગ કરીને આમ 100-200 માળાઈ કરી દઈએ, પણ જે વિચારોની ચંચળતા છે એ છૂટતી નથી. વિચાર છૂટી જવા જોઈએ. ઘણા સંતો એમ કહે છે કે એનો ચોક્કસ કલ્યાણ થાય. કેનું? તો કે જે માણસનો મૃત્યુ નજદીક આવે અને મૃત્યુ વખતે એને પૂછવામાં આવે કે તમારી કોઈ ઈચ્છા છે, તો એ માણસ એમ કહે ઈચ્છાઓ તો મારી ક્યારની બધી પૂરી થઈ ગઈ, હવે ઈચ્છાઓ નથી. એટલે ઈચ્છાઓ પૂરી થઈ જાય અને આયુષ્ય બચી જાય, એ જીવની સદગતિ થઈ જાય. ઈચ્છાઓ પૂરી થઈ જાય બધી જ. નહીં તો માણસને તમે અંતકાળે પૂછજો કઈક ઈચ્છા છે તો આમ જ કહેશે હજી આ ઈચ્છા બાકી રહી ગઈ ને આ બાકી રહી ગઈ. તો આયુષ્ય પૂરું થાય અને ઈચ્છાઓ જો બાકી રહી જાય તો ફોગટનો ફેરો થાય, માતા પિતાને પેટે જન્મ લેવો પડે. તો સૌથી કઠિન વસ્તુઓ છે ઈચ્છાઓ ન થવી, કાંઈ પણ સંપૂર્ણ ઈચ્છાઓ. એવી કથા છે, ભૃતુહરિ ઉપર ભગવાન શિવ રાજી થયા અને માં પાર્વતીને કીધું કે ભૃતુહરિ તપ કરે છે એવું તપ તો ભલા કોઈ ન કરી શકે. તો માં પાર્વતી આયા, ભૃતુહરિનો તપ જોઈને રાજી થઈને કીધું વરદાન માંગુ. તો ભૃતુહરિ તો બેઠા હતા એકલા અરણ્યમાં. એ કે મારે કઈ જોતું ઈચ્છા જ નથી, શું માંગુ? તો માતાજી વધારે રાજી થયા કે તો કંઈક માંગ, વૈકુંઠ માંગ, કૈલાશ માંગ, પાર્ષદ બની જઈશ. ભૃતુહરિ કે પણ ઈચ્છા જ નથી પાર્ષદ થવાની, કઈ ઈચ્છા નથી. તો માતાજી કીધું કે હવે હું શ્રાપ આપીશ, કારણ કે હું તો માં છું, શ્રાપે દઈ દઉં કઈ તું મારી ઠેકડી ઉડાડે છે, કંઈક તો માંગવું જ પડશે તારે. ત્યારે ભૃતુહરિ કહે છે કે તો માં મારી લંગોટી તૂટી ગઈ છે, એને સાંધવા સોય અને દોરો તમે મને આપો જેથી હું મારી લંગોટીને સાંધી શકું. ત્યારે જગદંબા આમ કહે છે ધન્ય હો જવું તારી ધારણા. સાચે જ ભૃતુહરિ તે ઈચ્છાઓને જીતી લીધી. એક જગદંબા હાજર હોય ને માણસ કાંઈ ન માંગે એટલે મતલબ ઈચ્છા જ ન થવી, વૈકુંઠની ઈચ્છા નહીં. પેલી ગોપીઓ શું કહે છે ખબર છે? મારું વનરાવન છે રોડું, હું વૈકુંઠ નહીં આવું. એની ઈચ્છા નથી. ઈચ્છાઓ સમાપ્ત થઈ જવી એનું નામ છે શ્રીમદ ભાગવતજીની કથાઓ. તો આજે ભગવાન પ્રગટ થયા અને માં જગદંબા અદિતિને કહે છે કે આપ કંઈક વરદાન માંગો. અદિતિર્વાચો યજ્ઞેશ યજ્ઞ પુરુષ અચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલનાય મે ગય આપન લોક વ્રજિનો પશ્યમો દયાદ્ય શંકૃષિદ્ધ ભગવાન દીનાનાથ. હે દીનાનાથ, હું આપને વંદન કર્યું, આપ પ્રગટ થયા. મારે એક જ વસ્તુ માંગવી, હે યજ્ઞેશ, મારા દીકરા ઇન્દ્રને ફરીથી સ્વર્ગની રાજ્ય ગાદી પ્રાપ્ત થાય. જો એક માં છે પોતાના દીકરા માટે માંગે છે. તો ભગવાન કહે છે બલિરાજા તો મારો દીકરો છે અને સંપૂર્ણ વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે, એનું ભાગ્ય પ્રબલ ચમકે છે, એને સ્વર્ગના આસન ઉપરથી કોઈ હટાવી શકે તેમ નથી. પણ છતાંય ભક્ત કાજે
ભક્તના મનોરથ પરિપૂર્ણ કરવા હું ક્યારેય પણ છલ કપટ નથી કરતો, પણ માં તમારા માટે છલ કપટ કરીશ. હું વામન સ્વરૂપે પ્રકટ થઈશ, બલિરાજા સાથે છલ કરીશ અને સ્વર્ગની ગાદી તમારા દીકરા ઇન્દ્રને અર્પિત કરાવીશ. માં તમે મારું ભજન કરો, યજન કરો. અને પછી માતાએ ભગવાનનું ભજન જજન કરતા કરતા બરોબર ભાદરવા સુદ 12 ને શ્રવણ નક્ષત્ર, બરોબર મધ્યાહન કાળનો સમય, તે તો આકાશમાંથી સાક્ષાત હરિ ઉતર્યા વામન સ્વરૂપે. વામનજી મહારાજ કી. ઠીંગણા ઠીંગણા એટલા, શરીર બરોબર હૃષ્ટપુષ્ટ, અમારા નીતિન મહારાજ જેવું એકદમ હૃષ્ટપુષ્ટ, પણ આમ એની ઊંચાઈ આમ એકદમ ઠીંગણા જેવા. અને પાછા રૂવાણે રૂવાણે જરા આમ તેજ ચમકે છે, લલાટમાં ભ્રમતી ચમકે. છત્ર કમંડલ, બગલમાં મૃગચર્મ, પાદુકા, જનોઈ, કૌપીન. હા હા, દેવતાઓએ અર્પિત કર્યા. સાક્ષાત અંબાજી આવ્યા, ભિક્ષાનું પાત્ર લઈ આવ્યા અને પેલાને આપ્યું. વામનજી મહારાજને ભિક્ષા પાત્ર પણ આમ બગલમાં દબાવ્યું અને એમ કહે છે કે જાઉં છું જલ્દીથી, હું ભૃગુક્ષ કચ્છની અંદર પેલા બલિરાજા યજ્ઞ કરે ત્યાં. અને ધીમે ધીમે શ્રી મારા ઠાકરજી આમ ચાલતા થયા ભરૂચ તરફ જવા. પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા, અજમલ ગીરે અવતાર. ખમા 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 અજમલ, ખમા 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 અજમલ. પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા. પશ્ચિમ ધરામાં, પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા. અજમલ ગરે હવે તારા જીઓ, અજમલ ગીરે હવે તારા. ખમ્મા ખમ્મા ખમ્મા, ઓ ખમ્મા 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 અજમલ. ખમ્મા 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 અજમલ. ખમ્મા 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 અજમલ. ખમ્મા ખમ્મા. હરિના ચરણે ભાટી હરિજી બોલ્યા, હરિજી બોલ્યા, હરિજી બોલ્યા, હરિજી બોલ્યા, હરિજી બોલ્યા. હરી હરિના ચરણે ભાટી હરિજી બોલ્યા, હરિજી બોલ્યા, હરિજી બોલ્યા, હરિજી બોલ્યા. નર નારી સૌ નમન કરે, નર નારી સૌ નમન કરે. ખમા 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 અજમલ. ખમા 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 કલ્કી અવતાર ભગવાન શ્રી
અહીં તો વામનજીનો આપણો પ્રાદુર્ભાવ થાય. સાક્ષાત વામનજી ભાદરવા સુદ 12ને દિવસે પ્રકટ થયા અને પછી આપણા ગુજરાતની અંદર આવ્યા. ઠેઠ હિમાલયથી કશ્યપ ઋષિનો આશ્રમ હિમાલય હતો ઉત્તરાખંડમાં. એ સદભાગ્ય આપણા ઠેઠ ગુજરાતમાં આવ્યા. ભરૂચ પાસે નર્મદાના કાંઠે કબીરવળની બાજુમાં બલિરાજાનો યજ્ઞ. વામનજી પધાર્યા. બલિરાજાએ સ્વાગત કર્યું, પગ ધોઈ ચરણામત લીધી, આસન ઉપર બિરાજમાન કર્યા અને કીધું કંઈક માંગો. મારી આખી જિંદગીમાં હજારો કરોડો બ્રાહ્મણ મેં જોયા, પણ બાપજી તમારા જેવો બ્રાહ્મણ મેં મારી જિંદગીમાં જોયો નથી. ભગવાન હસવા લાગ્યા. તમારા જેવો બ્રાહ્મણ મેં મારી જિંદગીમાં જોયો નથી કે જેને જોયા પછી આંખો ટાઢી થાય. આપણા તોરલ શું કે દેશ ફરી વિદેશ ફરી માળું દીઠા લખ ચાર, પણ જેને દેખીને મારા નયણા ઠરે, આંખું ઠરે. કોઈક માણસ તો એવા હોવા જોઈએ કે જેના પછી આપણા કાળજા ટાઢા થાય, આપણી આંખો ટાઢી થાય. બાપજી તમને જોયા પછી અમારી આંખો ટાઢી થઈ, અમારા કાળજા ટાઢા થયા. કંઈક માંગો. હાથી, ઘોડા, રત્ન, માણેક જે જોઈએ તે આપું. શું જોઈએ આપને? ભગવાન હસવા લાગ્યા કે તું મને શું આપે? આમ તો સમગ્ર સૃષ્ટિનો કરતા ભરતા નિયંતા હું, પણ છતાંય ભગવાન કહે છે કે ભાઈ તારો બાપ જેનું નામ વિરોચન, તારા દાદાનું નામ પ્રહલાદ, હા હા હા, જેની સાક્ષાત ભગવાનનું ભજન પૂરેપૂરું પાકી ગયું એવું આમ ભજન કર્યું. તારા દાદાનું નામ હિરણાક્ષેપો, હિરણાક્ષ જેને મારવા ભગવાને અવતાર લીધા. તારા પિતાને દાનેશ્વરી તરીકે કોઈ ન પૂછી શકે, કારણ કે એક દી તારા પિતા આમ સૂરજને લોટી ચડાવતા હતા અને ઇન્દ્ર મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. તારા પિતાનો નિયમ હતો કે લોટી ચડાવતા હોય ને જે માંગે તે આપવું. તો ઇન્દ્ર કહે છે ભવતી ભિક્ષામ દેહી. તો તારા પિતાએ લોટી ચડાવતે ચડાવતે આમ કહ્યું માંગો, શું જોઈએ ભૂદેવ વિપ્રદેવ? તો ઇન્દ્ર મહારાજે કીધું તમારું માથું કાપીને આપી દેવું. હા હા, અને ધન્ય હો જો એની ધારણા. એ હાથમાં લોટો પૂર્ણ થાય ત્યાં તો આમ તલવાર લીધી અને એક ઝાટકે આમ પોતાની શિખા જાલી મસ્ત કાપીને પેલા ઇન્દ્રને આપી દીધી. લ્યો ભૂદેવ, કૃષ્ણાર્પણ મસ્તુ. તું એ દાનેશ્વરીનો દીકરો, અને આજે બલિરાજા તું એમ કહે કે માંગુ તો એમાં નવાઈ શું? તારું વંશ આવું ઉજ્જવલ ધવલ સફેદ, તારા વંશમાં કોઈ કલંક નથી. આમ ભગવાન વખાણ કરે છે. પણ મારે વિશેષ ન જોઈએ, જોઈએ એટલું 3 પગલા પૃથ્વી. મારે 12 વર્ષની આરાધના કરવી. એક જગ્યા પછી કોઈક તારાવાળી સૈનિકો આવી મને ઉઠાડે એની કરતા તો તુલસીના પાંદડે કૃષ્ણાર્પણ કરીને મને 3 પગલા, હું જ્યાં માપું ત્યાં, મને જ્યાં તપ કરવાની ઈચ્છા થાય ત્યાં હું 3 પગલા પૃથ્વી લઈ શકું. તો બલિરાજા વિચારે છે કે આણે માંગી માંગીને શું માંગ્યું? 3 પગલા પૃથ્વી. જે માંગે તે આપે તેમ હતા. બલિરાજા કહે આપ્યું. તો કે એમ નહીં, તુલસીના પાંદડે સંકલ્પ કરો. બલિરાજાએ સદગુરુ શુક્રાચાર્યને કહ્યું સંકલ્પ કરાવો, આને મારે કંઈક આપવું છે દાન. તો શુક્રાચાર્ય કહે છે તું આને ઓળખતો નથી. આ કોઈ વામન નથી, આ તો વિરાટ વિષ્ણુ છે. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત શભૂમિગુ સર્વત સ્પ્રેત્વા તતિષ્ઠ દશાંગુલમ. આના 3 પગલાની તને ભલા શું ખબર પડે? આ ભગવાન વિષ્ણુ છે, લક્ષ્મીપતિ છે, તને છલવા માટે, તારું 3 લોકનું રાજ્ય લઈ લેવા માટે આવ્યા છે. તો બલિરાજો એકવાર પાછળ હટી ગયા કે આ તો છળકપટ થયું. જોજો હો, જે માતા પિતાના ધાવણ ધાવ્યા હોય અને જેના આમ લોહીમાં કણમાં ખાનદાની હોય એ કેવો વિચાર કરે. એને વિચાર આવ્યો કે મારા દાદાઓને આ ભગવાને કૃપા કરીને પોતાના હાથે માર્યા, એના માટે આ હરિ અવતાર લીધા. મારા દાદા પ્રહલાદ માટે ભગવાન આમ જ્યારે હાજર કરે ત્યારે હાજર. મારા પિતા તો આના પરમ ભક્તને હું તો આને શ્વાસે શ્વાસે જપું, મારો પ્રીતમ છે. અને મારો પ્રીતમ જો મને છળ કપટથી પણ મારું કંઈક લેવા આવે અને એ વખતે હું બુદ્ધિ વાપરીને પાછા કઢાવું કે હું નહીં દઉં, તમારી જનેતાનો ધાવણ ન લાજે.
મારી કુળની જે કીર્તિ છે, વંશની જે ધ્વજા છે, સદૈવ ફરકતી રહે. આમ કલંક ન લાગે એને. ભલે ને લૂંટવા માટે આવ્યા, પણ અંતે તો મારો પ્રીતમ છે, મારો સ્વામી છે. માટે ગુરુદેવ મને લૂંટાઈ જવા દો, સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કહ્યું, હું તો સંકલ્પ નહીં જ કરાવું. તો બલિરાજા પેલી જારી લઈને પેલા વામનજી પાસે આવ્યા. શુક્રાચાર્ય જારીમાં બેસી ગયા, જીવડાનો રૂપ લઈ. એને કોઈ હિસાબે આ સંકલ્પ કરવા દેવા ન હતા. ભગવાનને ખબર પડી, દાભડો બાજુમાં હતો. યજ્ઞશાળામાં દાભડા તો હોય ને. એક અણીવાળો દાભડો લઈને આમ માર્યો. શુક્રાચાર્યની ડાબી આંખ ફૂટી, અંદરથી લોહીની ધારાઓ છૂટી. શ્રાપ દીધો, હે બલિરાજા, તારા ત્રણેય લોકનું રાજ્ય ચાલ્યું જશે. એમ કરી શુક્રાચાર્ય ચાલ્યા ગયા. બલિરાજા તો ભગવાનને ટગર મગર જોવે. મારે એ કહેવું છે કે સાચો ભક્ત, સાચો પ્રેમી, સાચો સ્નેહી આમ બધું લૂંટાઈ જતું હોય ને, જે એને લૂંટાવામાં કેવો આનંદ આવે છે, મારે તમને એ કહેવું છે. આમ ટગર મગર જોવે, નાથ મને સંકલ્પ કરાવો. આમ હસતો હસતો સંકલ્પ કરાવે છે કે હું બલિરાજા 3 પગલા પૃથ્વી તમને આપીશ, અને જો ના આપું તો મારા પિતૃઓ ભલે નરકમાં પડતા. આવો સંકલ્પ ભગવાને કરાયો. અને જ્યાં પાણી ભગવાનના ચરણમાં મૂક્યું, ત્યાં તો ભગવાને ઘડીકમાં તો આમ પોતાની જે ધારણા જે પોતાની હતી એને આમ યાદ કરી. ત્યાં તો એ બાજુટ ઉપર બેઠેલો ઠીંગણો વામન વિરાટ બનવા લાગ્યો. આમ આમ ઊંચે ઊંચે સુધી આમ મસ્તક લાંબુ થવા લાગ્યું, અને પોતાના ચરણારવિંદ આમ આગળ પાછળ ક્યાંય નીકળવા લાગ્યા. અને હરી જ્યારે ઊભા થયા ત્યારે આમ લગભગ સૂરજચંદ્રને આમ ટપી જાય એટલું ઊંચું લાંબુ શરીર મારા ઠાકરજીનું થયું. 33 કોટી દેવતા સાધુ સાધુ પુકારે. ભગવાને આમ પોતાનું ચરણારવિંદ આમ ઊંચું કર્યું માપવા માટે. ભૂલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક. બ્રહ્માજીના કમળ પાસે જઈને ચરણારવિંદ ઊભું રહ્યું. અને બ્રહ્માજી કમળના પાંદડામાંથી ઉતરીને આમ પ્રદક્ષિણા કરે, ચરણ ધોઈને ચરણામત લે, પોતાના કમંડલમાં એ પવિત્ર જલને ધારણ કરે. બલિરાજા, મેં એક ચરણ માપ્યું, હવે બીજું ચરણ માપું છું. અને તરત જ પાતાળ તરફ જવા દીધો. આતલ, વિતલ, સુતલ, તલાતાલ, રસાતાલ, મહાતાલ, આમ શેષ ભગવાન પાસે છેલ્લા પાતાળમાં ચરણારવિંદ પહોંચ્યું. શેષ ભગવાને ભગવાનના ચરણારવિંદની આરતી ઉતારી. આકાશવાણી થઈ, પ્રભુ તમે 14 લોક માપી લીધા. બલિરાજા પાસે કેટલા લોક હતા? 3, ભૂલોક, ભૂરલોક અને સ્વર્ગલોક. પણ તમે તો 14 લોક માપી લીધા. છતાંય ભગવાન પેલા બલિને કહે છે કે 2 ચરણ તો માપ્યા, પણ હવે ત્રીજું ચરણ ક્યાં મૂકવું? બલિરાજા દોડતા દોડતા ભગવાનના ચરણ પકડી લે. હા, મેરા મુझ में कछु नहीं, जो कछु है सब तोई, तेरा तुझको शोप के क्या लगे अब मोही. બાપુ, મારું ભલા શું હતું? બધું તમારું જ હતું. ભગવાન કે એ બધી વાત સાચી, પણ તે પ્રતિજ્ઞા કરી કે મારા પિતૃઓ ભલે નરકમાં પડે તો ત્રીજું પગલું દેવું તો પડશે. પછી બલિરાજા મૂંઝાણા કે હવે હું પૃથ્વી ક્યાંથી કાઢું? અને આંખમાંથી અશ્રુની ધાર ચાલે. બલિરાજા નીચું જોઈ ગયા, જેને જિંદગીમાં ક્યારે નીચું જોયું નથી, જેના હાથ સદૈવ આમ દાન દેવા તત્પર રહે, એ વીર પુરુષ આજે નીચું જોવે કે મારી પાસે પૃથ્વી નથી, શું આપું આ ઠાકરને? પણ એની પાસે ભારતીય નારી હતી. આમ ડાબી બાજુ ઉભેલી પેલી વિંધ્યાવલી માતાજી, બલિરાજાના પત્ની, આમ પતિને કહે છે, આ શું કરો નાથ? તમે જ્યારે રડશો ત્યારે આ પૃથ્વી ક્યાં ચાલી જશે? તમને બીક લાગી કે મારું 3 લોકનું રાજ્ય ગયું? તો કે ના દેવી, મને એનો ડર નથી કે મારી સંપત્તિ પ્રભુએ માપી, પણ મને એ ડર લાગે કે હવે હું પૃથ્વી કાઢીશ ક્યાંથી? તો માતાજી કે માફ કરજો નાથ, આપણું શરીર 5 ભૂતનું બન્યું છે, અને એમાં સૌથી વધારેમાં વધારે તત્વ હોય તો પૃથ્વી તત્વ છે. આખું માંસ છે એ બધું પૃથ્વી તત્વ કહેવાય. આમાં તો પૃથ્વી છે કે નહીં? નાથ, એ ઠાકરને કહો તમારા મસ્તક ઉપર એ પોતાનું ચરણારવિંદ મૂકે, તમે તમારી કાયા કૃષ્ણાર્પણ કરી દેવો અને તમારા જીવનને ધન્ય ધન્ય બનાવો. હા હા, આ ભારતીય નારી. બલિરાજા રાજી થયા. એને ખબર નથી કે મારા શરીરમાં પૃથ્વી છે, અને ભલે ખબર હોય તો આવો આઈડિયા નહોતું. પણ ધન્ય હોવો જોઈએ ભારતીય નારી, જેણે પોતાના પતિને ટેકને બચાવી છે.
બલિરાજાએ પ્રાર્થના કરી, પ્રભુ આપ મને માપી લો, હું આપની પાસે સંપૂર્ણપણે આપનો થઈને આપના ચરણે અભિવંદના કરું છું, આપ મને માપી લો. ભગવાન રાજી થયા, પોતાનું દિવ્ય ચરણારવિંદ આટલું લાંબુ પોળું કેટલો હશે વિરાટનું બલિરાજાના મસ્તકે મૂક્યું. જે ચરણને અડવાનો અધિકાર માત્ર લક્ષ્મીજીને હતો, વૈકુંઠમાં એના સિવાય આ ઠાકરજીના ચરણને કોઈ અડકી પણ ન શકે. એ પાવનકારી ચરણો જ્યારે ભગવાને કૃપા કરી બલિરાજાના મસ્તકે મૂક્યા, સાહેબ શું એની ભજન, શું એની ભક્તિ, શું એની વંશની કીર્તિને યશ હશે સાહેબ. દેવતાઓ આમ નીચું જોઈ ગયા કે આપણે બલિરાજા પાસે હારી ગયા. બલી તું મપાઈ ગયો બાપ, આજથી મારો થયો. હા નાથ, હું પહેલા પણ તમારો હતો, આજ પણ હું તમારો થયો. તો બલી તારું ત્રણેય લોકનું રાજ્ય પણ મારું થયું. હા પ્રભુ તમારું થયું. તો આ ત્રણેય લોકનું રાજ્ય હું ઇન્દ્રને આપવા ઈચ્છું છું. હસ્તે મુખે બલિરાજા કહે, પ્રભુ એ આપની ઈચ્છા, આપો ભલે, મેં આપને સોંપી દીધું. ભગવાને આજ્ઞા કરી, ઇન્દ્ર જાઓ તમે સ્વર્ગની ગાદી સંભાળો. દેવતાઓ ત્રણેય લોકનું રાજ્ય સંભાળવા માટે તત્પર થયા અને બલિરાજા તમે સુતરલોકમાં ચાલ્યા જાઓ. તો બલિરાજા સુતરલોકમાં જવા માટે નીકળ્યા. પ્રભુની ચરણ રજ મસ્તકે ચડાવી, નાથ હું આપને શ્વાસે શ્વાસે ભજું છું, આપનો ભક્ત છું અનન્ય. માના પેટમાં પણ હું આપનું ભજન કરતો હતો ને આજે પણ ભજન કરું છું. તો બલિને જતો જોઈને ભગવાને વિચાર કર્યો, આનું કઈ વાંક નતો ને મેં આને ખંખેરી લીધો, જે કાંઈ હતું બધું લૂંટી લીધું. અને ઠાકર છે એના કોઠે કેટલી કરુણા છે. તો પ્રેમ કા સાગર હૈ તેરી એક બુંદ કી પ્યાસે હાવ. હો આહા, હરી આમ હળી કાઢી બલિરાજાનો હાથ પકડી લીધો. બાપ મેં તારું બધું લૂંટી લીધું. બલિની આંખમાં આંસુ ભરાયા, નાથ એવું કહીશો નહીં, તમે મારા પ્રીતમ છો. બલી તું માંગી લે, જે તારા ત્રણેય લોક કે 14 લોક, તારે જેટલા લોક જોઈએ, આજ હું તને ભાવથી પ્રેમથી આપવા છું, તું માંગી લે. હવે દેવતાઓએ કીધું આ વળી પાછું થયું. માન તો 3 લોક લીધા છડકપટ કરીને, અને ભગવાન હવે તો 14 લોક દેવાની વાત કરી. માંગી લે, તું જે માંગી તે આપીશ. ત્યારે બલિરાજાએ શું કીધું ખબર છે કે નાથ મને માફ કરજો, પણ આજ મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો કે અખિલ જગતનો અધિનાયક આજ મારી ઘેર યાચક બનીને આવ્યો. અને ધન્ય હોજો મારા દાદા પ્રહલાદ અને મારા પિતા વિરોચનની ભક્તિ કે મેં આપ્યું, તમે આમ કૃષ્ણાર્પણ લીધું, બસ આટલું મારા માટે કાફી છે. હું સત્ય પ્રતિજ્ઞાથી કહું છું કે આજ કદાચ તમે એમ કહો ને કે વરદાન માંગ, તો માંગવાની વસ્તુ આજ બલિરાજા નહીં આવી. બલિરાજા કશું નહીં માંગે. આજ માંગશો તો તમે, આપીશ હું. પ્રભુ હવે તો ભલે છે નહીં કાંઈ, પણ છતાંય કાંઈ હોય તો હું આપી દઉં. તો ભગવાન કહે છે ચાલ હું તારે ત્યાં રોકાઈશ, તારો સેવક બનીને રહીશ, બસ હું રક્ષા કરવાની જવાબદારી મારી, કારણ કે તારું મેં બધું લૂંટી લીધું. પછી તે સુતરલોકમાં આવ્યા. બલિરાજાને રહેવાની વ્યવસ્થા કોણે કરી? ભગવાને. બલિરાજાને તરસ લાગે તો પાણીનો કરશોલી હાજર કોણ થાય? ભગવાન થાય. એને ભૂખ લાગે તો રોટલી બનાવીને કોણ લઈ આવે? ભગવાન તો બંધાઈ ગયા. બલિરાજાને છીક આવે તો ભગવાન ઊભા થઈ જાય. બલિ તારે શું જોઈએ? આવા ભગવાન બંધાઈ ગયા હો. આહા, પ્રેમના દોરડે, સ્નેહના દોરડે. 15 દિવસ નીકળ્યા. લક્ષ્મીજી નારદજીને પૂછ્યું કે આ ભગવાન તો બંધાણા, પણ હવે આને મુક્ત કેમ કરવા? તો કે માં શ્રાવણ મહિનો છે, રાખડી બાંધો. અને તરત જ શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે બલિરાજાને રક્ષાબંધનના રાખડી બાંધી રક્ષાબંધન કરી આરતી ઉતારી. બલિરાજા વિચાર્યા બેનને હું ઓળખતો નથી કોણ છે, પણ જેને જોયા પછી એવું લાગે છે કે જ્યારે મારું જીવન ધન્ય ધન્ય બની ગયું. લક્ષ્મીજી આમ ઓવરના લે છે. પછી પોતાના આમ ચુંદડીનો છેડો પાથર્યો. હા હા, લક્ષ્મીજીની પાસે છેડા પાથરે સાહેબ. બલિરાજા, બેન હું તને શું આપું? પહેલે તો મારી પાસે ત્રિલોકી રાજ્ય હતું, તું જે કહે તે આપી શકે છે. આજ મારી પાસે કશું નથી.
લક્ષ્મીજી કહે છે કે મારે જોઈએ તો છે, પણ મનગમતી વસ્તુ જોઈએ ભૈલા તો આપીશ. પણ બેન તમે શું માંગશો? હું સત્ય માંગીશ. બલિરાજાએ વચન માંગ્યું, તો પછી બહેન તમે માંગો, જે માંગશો એ આપીશ. ત્યારે લક્ષ્મીજી કીધું કે આ પાણીનો કરશું લઈને ધોળાધોળ કરે છે ને, જે હું એની પત્ની છું, વાદ્ય શક્તિ મહાલક્ષ્મી. તમારા ભક્તિના પ્રભાવથી, ભજનના પ્રભાવથી, પ્રેમના દોરડે આ વારો વાલીડો બંધાણો. અને તારે જો દેવો જ હોય તો રક્ષાબંધનના બદલામાં દક્ષિણામાં મને મારો ઠાકર પાછો આપી દે. હે, મને મારો ઠાકર પાછો આપી દે. બલિરાજા રડવા લાગ્યા. આ એ વિશ્વેશ્વર, એ બ્રહ્માંડ ભાંડોદાર, અહીંયા આવો. ભગવાન આવ્યા. આને ઓળખો છો? મારી બહેના, જેને મને રક્ષાબંધન કર્યું. અને પ્રભુ માફ કરજો, મેં તમને પૂછ્યા વગર તમારું દાન મારી બેનને કરી દીધું. કૃષ્ણાર્પણ મારી બેનને આપી દીધા છે. માટે નાથ મને માફ કરજો ને આપ મારી બેન સાથે જાઓ. જગદીશ્વર ડોલી ગયા હો, હાથે ચડ્યા. બલિરાજા તને છોડીને નહીં જવું. લક્ષ્મીજીએ શિવને પુકાર કર્યો. એના ગુરુ શિવ છે લક્ષ્મીજીના. ત્યાં તો બ્રહ્મા અને શિવ પધાર્યા. ભગવાન કહે છે કે 4 મહિના સુધી આપણે બલિરાજાને અહીંયા રહીએ, કારણ કે હવે જે 8માં થશે ને મનવંતર, ત્યારે આ બલિરાજા ઇન્દ્ર થશે. ત્યાં સુધી આપણે પાતાળમાં એની ચોકી કરવી પડશે. તો ત્રણેય દેવો રાજી થયા. હા હા હા, ધન્ય હો જોઈ. બલિરાજાની ગાથા જે ગાય, સાંભળે, સંભળાવે, એનું જીવન ધન્ય ધન્ય બને. सांसों की माला पे, सांसों की माला पे सिमरूं में शिव का नाम. सांसों की माला पे सिमरूं में शिव का नाम. सांसों की माला, सांसों की माला, सांसों की माला पे, सांसों की माला पे सिमरूं में शिव का नाम. सांसों की माला पे सिमरूं में शिव का नाम. ओ सिमरूं में सीताराम, सिमरूं में शिव का नाम. राम राम राधे. राधे प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष. प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष. अपने आप से बातें करके हो गई मैं बदनाम. अपने आप से बातें करके हो गई मैं बदनाम. सांसों की माला पे, सांसों की माला पे, राधे. सांसों की माला पे सिमरूं में शिव का नाम.
સીતારામ 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 प्रेम पियाला जब से पिया है जी का है ये हाल। प्रेम पियाला जब से पिया है जी का है ये हाल। अंगारों पे नींद आ जाए कांटों पे आराम। सांसों की माला पे सांसों की माला पे सिमरों में गाना। सांसों की माला पे सिमरों में शिव का नाम। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। तो આપણે બલિરાજાની કથા સાંભળી, જે ભાવથી બલિની કથા સાંભળશે એની ભક્તિ કેવી બનશે। મેરુ તો ડગે પણ જેના મન ન ડગે ભલે ભાંગી પડી બરમાન। એવી બલિરાજા જેવી, મેરુ પર્વત જેવી, મેરુ જેવી એની ભક્તિ થશે। એવી કથા શ્રી સુખદેવજી મહારાજે કહી અને આગળના અધ્યાયમાં સત્યવ્રત રાજાની કથા અહીં ભગવાન મત્સ્ય અવતાર ધારણ કરે છે। ખોબામાં માછલી આવી અને માછલી વિશાળ થતી ગઈ। અંતે ભગવાનને પૂછ્યું આપ કોણ છો? ત્યારે ભગવાને કહ્યું મારું મત્સ્ય અવતાર છે। 24 અવતારમાંથી એક અવતાર મત્સ્ય અવતાર સનાતન ધર્મના રક્ષણ માટે। તો ભગવાનનું મત્સ્ય અવતાર થયું। ભગવાને એ વખતે સત્ય સનાતન ધર્મની રક્ષા કરી। તેની સુંદર કથા શ્રી સુખદેવજી મહારાજ કહે। હવે એ સ્કંદને અત્રે વિરામ આપી 9મ સ્કંદને પ્રારંભ કરીએ। મનવંતરાણિ શર્વાણિ ત્યુક્તાનિ શ્રુતાનિ મે વીર્યાણનંત વીર્યસ્ય હરિસ્તત્રે કૃતાનિ ચ। હવે મનવંતરાણી શર્વાણી ત્યોક્તાની શ્રુતાની મે, મનવંતરોની કથા સાંભળી। હવે હું આપને સૂર્ય અને ચંદ્રવંશના રાજાઓની કથા કહીશ। સૂર્ય ચંદ્રવંશના રાજાઓની કથા સાંભળીએ। તો સર્વપ્રથમ ભગવાનની નાભીમાંથી શ્રી બ્રહ્માજી પ્રકટ થયા। કોણ પ્રકટ થયા? સર્વપ્રથમ સર્જન સાકાર રૂપે બ્રહ્માજી। તો બ્રહ્માજીના મરીચી, તેના સૂર્ય, તેના શ્રાદ્ધદેવ એટલે વૈવસ્વત, એના એક પુત્ર ઇક્ષ્વાકુ, એક શુદ્ધમના, એક પૃશુગના, એક કવિ, એક કુરુષ, દૃષ્ટ, દિષ્ટ, સર્યાતિ, નભગ, આ રીતે 9 તેના દીકરા છે। અને આ 9 દીકરામાંથી સંપૂર્ણ સૂર્યવંશની વંશાવલી ચાલે છે। સાહેબ, કોઈ પૂછે કે સૂર્યવંશમાં કેટલા દીકરા, અને ખાસ કરી અયોધ્યાની સ્થાપના કેણી કરવી, તો આપણે કેવું, ઇક્ષ્વાકુ રાજાએ અયોધ્યાની સ્થાપના કરી। કોણે કરી? ઇક્ષ્વાકુ।
એક કથા આવશે શર્યાતી રાજાને, જેની દીકરી શુકન્યા, જેના લગ્ન ચવન ઋષિ સાથે થયા, અને જેના દીકરા કેવા તો કે કુકુદમી રૈવત. એની પાસે એવી વિદ્યા હતી તો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પૂછ્યું કે મારી દીકરીના લગ્ન કેની સાથે કરું? તો કે રાજા, તમે જ્યારે આવ્યા ત્યારે સતયુગ ચાલતો હતો અને તમે 15 મિનિટ અહીંયા ઊભા રહ્યા બ્રહ્માંડમાં. એ 15 મિનિટમાં સતયુગ પૂરો થઈ ગયો, રામ અવતાર થયો, ત્રેતાયુગ પણ પરિપૂર્ણ થયું, કૃષ્ણ અવતાર થયો, દ્વાપર યુગ પણ પૂર્ણ થયો. 1 મિનિટ જો હજી રોકાશો તો કૃષ્ણ અવતાર પણ થઈ જશે. તમે કામ કરો, તમે દ્વારકા જાઓ અને તમારી દીકરીના લગ્ન બળદેવજી મહારાજ સાથે કરો. એવા રાજા હતા આ કુકુદમી રૈવત જેવું નામ હતું. એક રાજા હતા નભગ, એના 5 દીકરા હતા. 5 સાથે ભણવા ગયા અને ભણીને 4 દીકરા વહેલા આવી ગયા. એક દીકરો હજી બ્રહ્મ વિદ્યા શીખતા હતા કે સમાધિ કેમ લગાય, બ્રહ્મ એટલે શું. તો 4 દીકરાએ કીધું 5મો તો સંન્યાસી થઈ જશે. બાપુજી અમે હવે ઉંમર લાયક થયા છીએ તો રાજ્ય વેચી દો અમને. તો રાજ્યના 4 ભાગ કર્યા અને 4 વેચી દીધા. સુખરૂપે રાજ કરી ત્યાં 5મો પહોંચ્યો થોડાક દિવસમાં. તો પિતાજી કીધું કે તમારા ભાઈ તો કહેતા હતા કે આ તો બાવો બની જશે, સંન્યાસી બની જશે. તો કે ના, હું તો બ્રહ્મ વિદ્યા શીખતો હતો. તો તારું રાજ્ય તો મેં આપી દીધું. તો કે તો શું થયું? એને બોલાવો, થોડું થોડું આપો. ક્ષત્રિયનો દીકરો ભીખ તો નહીં માંગવું. તો ભાઈઓને બોલાવીને કીધું કે ભાઈ આના ભાગનું કાંઈક થોડું ઘણું દેવું, 5 ગામ જેવા. તો ભાઈઓ ભેગા થઈ કે સાંજે અમે મીટિંગ કરીએ. પછી મીટિંગમાં કીધું કે એક કામ કરીએ, આ નભગ રૂપી બાપા તમને દીધા આજથી, પિતાજી તમારા, રાજ્ય અમારું. તો એને કંઈક ભાગ જ ન મળ્યો એટલે એનું નામ શું થયું? ના ભાગ. એને કંઈ ભાગ ન મળ્યો, ના ભાગ. બેઠા 2 જણ બાપ દીકરો, શું કરશું? તો કે આપણે ક્ષત્રિય છીએ, હવે હું બ્રહ્મ વિદ્યા શીખી આવ્યો, એ જગદંબા ગાયત્રીની ઉપાસના કરીએ. પછી ગાયત્રીની ઉપાસના કરી. ગાયત્રી પ્રસન્ન થયા, પછી સાક્ષાત શિવ પ્રસન્ન થયા. અને એમ કહેવાય છે કે જે નગરી, એવી એમણે નગરી વસાવી કે એવી નગરી પૂર્વે કોઈની પાસે ન હતી, નભગ રાજાની. કારણ કે એના દીકરા અંબરીશ, અંબરીશ જેવો દીકરો પ્રકટ થયો. અને એ 4 ભાઈઓ તો જોતા જ રહી ગયા કે આપણે કૂડ કપટ તો કર્યા, પણ આ પેલો ના ભાગ તોય આપણાથી આગળ નીકળી ગયો. તો એના પેટેથી અંબરીશ પ્રગટ થયા અને પોતાના દીકરાને કીધું કે દીકરા તું વૈષ્ણવ બનજે. અને પછી અમરીશ રાજાએ વૈષ્ણવ ધર્મનું પાલન કર્યું. અમરીશ રાજાની 300 રાણી હતી, પણ એ અમરીશ રાજા 300 રાણીની પૂજા સ્વીકારતા નહીં. તુલસીની માળા હાથે બનાવે, ભગવાન માટે કેસર હાથે ઘસે, ભગવાનના વાગા હાથે બનાવે, અને 1 મણ લાપસીનું દારૂ રોજ પોતે ઘંટુડામાં દરે અને 1 મણની લાપસી ભગવાનને નૈવેદ્ય લગાડે. આ રાજા અંબરીશ એકવાર થાકી ગયા તો ઘંટુડા ઉપર આમ માથું રાખીને સૂઈ ગયા. કોક દી તો થાકી કે નહીં માણસ, તો નીંદર આવી ગઈ. ભગવાનને થયું કે આ વળી આમ જાગી જશે ને તો જીવ બળતરા કરશે. તો ભગવાન પોતે આવ્યા, અંબરીશને આમ ધીમે રહીને ઉપાડ્યું અને આમ બાજુમાં એનો જે પલંગ ચટાઈ હતી એમાં સુવડાવીને ભગવાન શંખ ચક્ર ગદા પદમાં મૂકી પોતે ઘંટુડો ફેરવા લાગ્યા કે અંબરીશનું કામ આજે હું કરી નાખું. ઘર ઘર અવાજ તો થાય ને. તો અંબરીશ જાગી ગયા અને જ્યાં જોવે તો કોઈ ઘંટુડો ફેરવે, એલા કોણ છે? જ્યાં આવીને જોવે તો નીચે પદ્મ શંખ ચક્ર બધું, ભગવાન એક કાથથી આમ અંદર મૂકવાનું આવે ને આમ મૂકતા જાય, આમ ઘંટુડો ફેરવતા જાય. ઠાકરજી ચરણમાં પડી ગયા, બાપુ આ શું કરો? ઊભા થાઓ. ભગવાનને ઊભા કર્યા. તમે પહેલી વાર મને દર્શન દીધા સાક્ષાત્કારને, એ પણ આમ ઘંટુડો દરતે લેવા શંખ ચક્ર પદમાં ધારણ કરો. ભગવાનની આંખમાં આંસુ ઉભરાયા, તું મને મારા પ્રાણથી પ્રિય છે અંબરીશ. હું જાઉં તો શિવ, પણ બહારથી કરીને જે અસુરી પ્રહાર હોય ને એમાં તું નિંદર કરજે. 12 વાગ્યાથી કરીને જે 3 વાગ્યાનો સમય છે એ પ્રહારમાં ભજન ભક્તિ ન કરવા, સુઈ જજે. આટલી આજ્ઞા મારી માનજે. અને ભગવાન જવા લાગ્યા તો અંબરીશે કીધું, બાપુ તમારું ચક્ર ભૂલી જાઓ છો, લેતા જાઓ. તો કે ભૂલતો નથી, તારા માટે રાખી જાઉં છું. તારે રાજ્યની સીમામાં કોઈ શત્રુ પ્રવેશી ન શકે. આ સુદર્શન ચક્ર એની રક્ષા કરશે.
તારી કોઈ પણ ગાયો માંદી નહીં પડે, તારા પરિવારમાંથી કોઈની આંખ ન ઉઠે, એ બધી જવાબદારી મારા સુદર્શન ચક્રની છે. હા? રામ રાજ્ય કરતા પણ વિશેષ સુંદર રાજ્ય કોઈ હોય તો અમરીશ રાજાના વખતમાં એવું રાજ્ય સુદર્શન સ્વયં આમ દેખભાળ કરતા બધેની. એવી કથા છે. પછી અમરીશ રાજા આવ્યા અને એ કથા તો આપણે બધા જાણીએ છીએ કે પારણું કરવામાં અમરીશ રાજાએ તુલસીના પાંદડાથી પારણું કર્યું અને પછી આમ કૃત્યા એટલે મૂઠ મારવાની વિદ્યા છોડી. અમરીશ પાસે તો સુદર્શન હતું અને સુદર્શને કીધું કે મને ભગવાન ચોખ્ખી આજ્ઞા કહી ગયા છે કે આ અમરીશને કોઈક આમ જો આંગળી કરે તો આંગળી કાપી નાખવાની. તો તમે તો એને આમ મૂઠ મારી છે, તમને છોડીશ નહીં. દુર્વાસા ભાગ્યા, પાછળ સુદર્શન ચક્ર. બ્રહ્માજી પાસે સ્વર્ગમાં કૈલાશમાં ઠાકરજી પાસે ગયા, તમારું ચક્ર પાછું વારો. ઠાકરજી કે મારું ચક્ર છે જ નહીં, આ તો અમરીશનું છે, અમરીશ પાસે જાઓ. પછી અમરીશ પાસે આવી માફી માંગી. અમરીશે પ્રાર્થના કરી કે હે સુદર્શન તમે શાંત થઈ જાઓ. તો શાંત થઈ ગયા. પછી દુર્વાસા કહે છે કંઈક વરદાન માંગો. હવે જરા સાંભળવા જેવી વસ્તુ છે. ત્યારે અમરીશ એમ કહે છે કે બાપુ તમે ભાગ્યા ને તમારી પાછળ આ સુદર્શન દોડ્યું, એને ગયા એની બરોબર 365 દિવસ થયા, 1 વર્ષ. અને 1 વર્ષ ત્યાં હું અહીંયા જ ઊભો છું, પાણીનું ટીપું મેં મોઢામાં મૂક્યું નથી. ભજન કર્યું છે ભગવાનનું, ખાધું નથી, કારણ કે તમને ભૂખ્યા તરસ્યા રાખી મારાથી ભલા ખાઈ શકાય? તો તમે કૃપા કરો તો આપણે 2 જણા બાજુ બાજુમાં બેસીને પારણા કરીએ, મારી એવી ઈચ્છા છે. આવા ભક્ત હતા અમરીશ, ભેગા બેસી પારણા કર્યા. તો એક રાજા થયા ઇક્ષ્વાકુ, એના પુત્ર ધુંધુમાર થયા, એ વંશમાં માધાંતા થયા, જેની 50 કન્યાઓના શૌભરી ઋષિ સાથે લગ્ન થયા. એ મધાંતાના મુચકુંદ થયા, એ સર્પોના જમાઈ છે. ક્યારેક ઘરમાં સર્પ નીકળે તો આપણે એને કહીએ કે તમે પાછા વળી જાઓ, નહીં તો મુચકુંદ મહારાજની તમને આણ છે, તો સર્પ પાછા વળી જાય. આવા તપસ્વી સૂર્યવંશી રાજા મુચકુંદ, તેના 3 સદસ્યો, તેના પૃથકુશ્ય, તેના અરુણ, તેના ત્રિશંકુ